કરાવવાના પાછળનો જે મુખ્ય કારણ હતો કે આજે ભોગ બનનાર જે છે, ભોગ બનનાર જે મુખ્ય આરોપી છે એમને 4 લાખ રૂપિયા હાથ ઉંચીના આપ્યા હતા. એને ભોગ બનનાર એનાથી વારંવાર એ પૈસાની માંગણી કરતો હતો. અને ભોગ બનનાર જે છે એમને જે આરોપી રાજેશ જે વકીલ છે એનો ઘર પણ એને ગીરવી રાખેલો હતો. તો એમનો આ કહેવાનો હતો કે યા તો તમને પૈસા આપી દો યા પછી આ ઘર મારા નામ કરાવી દો. તો આ બધાથી જે પીછો છોડાવવા માટે આ સુપારી આપી હતી ઓર એને આધારે બધી વારદાતને અંજામ આપ્યો હતો. એ લોકો જે છે એ પોતપોતાના વિસ્તારમાં જ હતા. એને અમારો જે ટેકનિકલ એનાલિસિસમાં જ્યારે જે ફાઇનલી અમે કન્ફર્મ થઈ ગયા કે એ લોકો ત્યાં છે, તો ટેકનિકલ એનાલિસિસના આધારે એને પછી ટ્રેસ કરીને પિક કર્યા હતા. જે વકીલ જે હતો, વકીલ પણ પોતાના ઘરે જ હતો ઓર એને આધારે જો અમે એને અટક કરીને જોયા.